સુરતમાં યુવતી માટે પોલીસ કર્મચારીઓ દેવદૂત સાબિત થયા। સારોલી વિસ્તારમાં રસ્તા ઉપર જતી યુવતી અચાનક બેભાન થઈ ગઈ, જે બાદ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીના જવાનોએ તાત્કાલિક યુવતીની મદદ કરી। પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલી સીપીઆરની ટ્રેનિંગની મદદથી યુવતીનો જીવ બચાવ્યો અને મહિલાઓને એકત્રિત કરી યુવતીને ભાનમાં લાવવામાં આવી। પ્રાથમિક સારવાર આપી યુવતીને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। બેભાન થયેલી યુવતી 24 વર્ષની યમુના જયંતિ રાવલ હોવાનું સામે આવ્યું, જ્યારે યુવતી ફેશન ડિઝાઇનિંગમાં જોબ કરતી હોવાની પ્રાથમિક માહિતી મળી તો કોન્સ્ટેબલ મેરાગ દેસાઈ, ટીઆરબી જવાન રોહનભાઈ, કુણાલભાઈ, ભરતભાઈ અને પરેશભાઈએ યુવતીનો જીવ બચાવવામાં મદદ કરી। સુરતના સારોલી વિસ્તારમાં એક કામદાર અચાનક બેભાન પડી ગયો છે, ત્યારે તેને અત્યારે હાલ સારવાર આપવામાં આવી રહી છે। ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે જે પોલીસ કર્મચારીઓ છે અત્યારે તેમને સારવાર આપી રહી છે। માહિતી મળી રહી છે તે મુજબ યુવતી છે અને યુવતી અત્યારે ખેંચ આવી હોવાનું સામે આવ્યું છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તમામ જે પોલીસ અધિકારીઓ છે ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે તે યુવતીને સારવાર અર્થે લઈ જવા માટેની કવાયત હાથ ધરવામાં આવી। સૌથી પહેલાં જોઈ શકાય છે અત્યારે યુવતીને કાંદો સૂંઘાડવામાં આવી રહ્યો છે અને ખેંચ આવી છે, ત્યારે અહીંના જે સ્થાનિક જે પોલીસ કર્મીઓ છે, ટીઆરબી જવાન છે, એ ટીઆરબી જવાન અત્યારે હાલ સૌથી પહેલાં તેમને યુવતી છે બેભાન થઈ હતી તેને અત્યારે હાલ જે સારવાર આપી હતી, પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી હતી અને અત્યારે જોઈ શકાય છે પોલીસ કર્મચારીઓ છે અત્યારે યુવતીનો જીવ બચાવી લીધો છે અને તેમને અત્યારે સારવાર મળી રહે તેના માટે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે। અત્યારે પાણી આપવામાં આવી રહ્યું છે। યુવતી છે એ અત્યારે જે સારોલી વિસ્તાર છે એ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર છે ત્યાંથી જે રવાના થઈ રહી હતી ત્યારે અચાનક જ બેભાન પડી ગઈ હતી અને બેભાન થતાની સાથે જ ટ્રાફિક જવાન છે અને સારોલી પોલીસ કર્મચારીઓ છે તેમની નજર પડી હતી અને તેઓએ તાત્કાલિક ધોરણે આ યુવતીના હાથ પગ છે એમને માલિશ કરી હતી અને ત્યારબાદ તેને ભાનમાં લાવવામાં આવી છે। જોકે અત્યારે જે 108 છે તેને કોલ કરવામાં આવ્યો છે અને કોલ કરીને આ યુવતીને સારવાર મળી રહે તેના માટે કવાયત હાથ ધરવામાં આવી છે। અચાનક જ યુવતી છે એ બેભાન પડી ગઈ હતી અને તેને અત્યારે હાલ સારવાર મળી રહે, તેને પ્રાથમિક સારવાર મળી રહે તેના માટે તજવીજ છે એ હાથ ધરવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે યુવતી છે એ અત્યારે અર્ધ બેભાન અવસ્થામાં છે અને જેના કારણે જે ટીઆરબી જવાન છે અને સારોલી પોલીસ મથકના જવાનો છે તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવતીને સારવાર મળી રહે એમને તાત્કાલિક જે 108 મારફત રવાના કરાય એની માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। યુવતી કોણ છે તેની અત્યારે હાલ નામઠામ છે એ તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે યુવતી અત્યારે જે બેગ છે એ બેગ તેના જે પાછળના ભાગે છે એ લઈને ક્યાંક નોકરી અર્થે જતા હોય એ પ્રમાણેની પ્રાથમિક જાણકારી છે અત્યારે મળતી નજરે આવી રહી છે। જોકે હજી જે ભાનમાં નથી અને તેમને સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે તે કંઈ પણ સમજી નથી શકતી ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે યુવતી છે તેને સારવાર મળી રહે તેની કવાયત છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે સારોલી વિસ્તારની અંદર ઘટના ઘટવા પામી છે ત્યારે અચાનક બેભાન થઈ જતા પોલીસ છે અત્યારે યુવતી માટે દેવદૂત સમાન સાબિત થયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરતના સારોલી વિસ્તારમાં અચાનક યુવતી બેભાન થઈ ગઈ હતી ત્યારે તેને સારવાર આપવામાં આવી હતી। પોલીસ કર્મચારીઓ દેવદૂત સમાન સાબિત થયા છે। કઈ રીતે શું ઘટના ઘટી? બેનને છે ને ખેંચ આવી એટલે બેન પડી ગયા હતા, બરોબર છે, એના લીધે બેનને કંઈ યાદ જ નહોતું। પછી બેનને થોડી વાર રહી સારવાર આપીને અત્યારે છે ને બેનને થોડું સારું છે। એમના મધરને કોલ કરી દીધો છે, એમના ફાધરનો પણ ફોન આવે જ છે, વાત કરી લઉં છું, એમને અત્યારે હાલ બોલાવી લઉં છું, 108 બોલાવી છે તો 108 દ્વારા હવે એમને સારવાર માટે લઈ જાઉં છું અત્યારે। બિલકુલ, તમે ક્યારે તમારી નજર પડી, કઈ રીતે એને સારવાર આપીશું, શું સારવાર આપી? અમે ત્યાં બેન આ રોડ પર ચાલતા આવતા હતા ને આ સાઈડ વળ્યા ને બેન અચાનક પડી ગયા ને એમને ખેંચ આવી ગઈ ને એમના મમ્મીને ફોન કર્યો ને એમ્બ્યુલન્સ બોલાવેલી છે, એટલું જ છે। કઈ રીતે સારવાર આપવામાં આવી? પહેલા સ્થિતિ કેવી હતી અચાનક જ ઢળી પડ્યા ત્યારે? ત્યારે પેલા ચપ્પલ કાઢ્યો ને પછી પેલો નીચે પેલો ઘસારો કર્યો, એટલું જ છે સર।
બિલકુલ જોઈ શકાય છે યુવતીની માતા સાથે અત્યારે વાતચીત કરવામાં આવી છે અને અચાનક જ ઢળી પડી હતી અને બેહોશ થઈ ગઈ હતી ત્યારે અહીં જે સ્થાનિક મહિલાઓ છે એ મહિલાઓ પણ તેની મદદે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ દોડી આવ્યા હતા અને આ રીતે જોઈ શકાય છે યુવતીને અત્યારે ભાનમાં લાવવામાં આવી છે 108ને કોલ કરાયો છે અને તમામ એ બાબતને લઈને તેને સારવાર મળી રહે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે પોલીસને પ્રાથમિક સારવાર કઈ રીતે આપી શકાય તેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ જ ટ્રેનિંગ છે એ અત્યારે કામે લાગી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા તમામ જે પોલીસ કર્મચારી હોય ટીઆરબી કર્મચારી હોય એ તમામને અત્યારે જે ટ્રેનિંગ આપવામાં આવી છે તેને લઈને કામગીરી હાથ ધરાઈ આપ જણાવો કઈ રીતે તમે સારવાર આપી છે અને યુવતીની શું સ્થિતિ હાલ તો અમે અહીંયા બંદોબસ્તના સ્થળે હાજર હતા બધા માણસોને આપણે ડાયવર્ટ કરી રહ્યા હતા તો બેનને ખીંચ આવી ગઈ હતી તમારે જે તાલીમના ભાગરૂપે જે અમને શીખવાડેલું હોય એ બાબતે અમે થોડુંક એમને ખીંચ આવી જાય ડુંગળીનો સૂંઘાડી અને થોડુંક હાથ સાફ બાફ કરતાં કમ્પ્લીટ એમને હોશ આવી ગયેલો 108ને ફોન કરીને તાત્કાલિક બોલાવી લીધેલી હતી હાલ રસ્તામાં જ આવી જશે એમને પ્રાથમિક સારવાર આપીને એમના માતા પિતાને પણ જાણ કરી દીધી છે અને તાત્કાલિક એમના માતા પિતા આવી જાય એટલે આપણે એનું 108 આવી જાય એટલે એમને સારવાર ચાલુ કરી દઈએ ને બિલકુલ જોઈ શકાય છે કર્મચારી અધિકારી એમના પરિવારજનો સાથે સતત સંપર્કમાં છે અને તમામ એ બાબતને લઈને અત્યારે યુવતીને ભાનમાં લાવીને સારવાર અર્થે મોકલવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત